આમ જાતો તો આવડા પોપટ જો સોટી ગયો આ છે આપણો બીજો પોપટ અને એને સાંયે જવું છે એટલે આપણે આમ ઝાડવા મૂકી આવીએ આપણો બીજા પોપટને તો મિત્રો જો આપણે આ પોપટને લઈ આવ્યા છે ઝાડવામાં વયો જાય જો મિત્રો આપણો પોપટ ભાઈગો ઝાડવામાં આપણે પોપટને તો ઝાડવામાં મૂકી આવ્યા અને અહીંયા છે આપણો કૂતરો બોધાય જો મિત્રો આ છે આપણો કૂતરો હવે આપણે આની કરાવીએ તો હવે મિત્રો આમ જાય આપણે બોલો તારી તો હવે મિત્રો લાઈક મિત્રો આપણે આમાં જઈએ આની કરાવીએ તો અહીંયા છે જાંબુડો પાતો લાગી ગયો મિત્રો તો જો મિત્રો આ છે આપણો જાંબુડો અમારા જાંબુડા છે થોડાક જો મિત્રો આ જાંબુડા છે અને આની કરાવીએ તો હવે આપણે આમ જઈએ તો અહીંયા છે આપણે ડાર કર્યા ધૂળ પાથરી છે હવે મિત્રો તમને આંબાઈ બતાવું કેરીયું થઈ ગઈ છે જો મિત્રો આંબામાં કેવડી કેરીયું થઈ ગઈ જો મિત્રો આમ બધે કેરીયું છે મોટી મોટી થઈ ગઈ છે જો મિત્રો આ છે કેરી મોટી મોટી થઈ ગઈ છે હવે આપણે આમ જઈએ તો હવે મિત્રો આપણે ડારમાં મોટર ઉતારી હતી તો એને ચાલુ કરવાની છે મિત્રો તો તમને બતાવું તો મિત્રો જો આ ડારમાં મોટર ઉતારી છે આપણે હવે આગળ ચાલુ કરતો મિત્રો મોટર ચાલુ થાય છે અહીંયા પાણી આવશે આંબામાં જાહે જો મિત્રો આપણે પાણી ભરીને આમ જઈએ છે અહીંયા આપણે આંબલી વાવી હતી તો એમાં પાણી પાવું છે જો મિત્રો અહીંયા આંબલી વાવી છે તમને બતાવું જો તો હવે આપણે આમાં પાણી નાખીએ હવે મિત્રો આપણે પાણી એમાં જ નાખી દીધું આ કુંડિયામાં ભરી દઈએ એટલે પક્ષીઓ પાણી પીવે જો સરખું કરવું જોઈએ પહેલાં તો મિત્રો આપણે આ કુંડિયું ભરી દીધું છે આખું પાણીનું અને હવે મિત્રો આપણે પાસે જઈએ તો હવે મિત્રો આમાં પાણી તો પી ગયું છે જો મિત્રો આ કોકિયારો અને અહીંયા એક બીજો ડાળ છે જો મિત્રો અને હવે આપણે આમ આવીએ તો જો આખું ખામણું ભરાઈ ગયું છે પાણીનું અહીંયા લગન પૂગી ગયું છે પાણી આંબા લગન ને હવે મિત્રો આપણે સમજાય અને મિત્રો હવે બપોર થઈ ગયા છે તો હું જમીન પછી મળીએ આપણે મિત્રો આપણે મોટર ચાલુ કરી દીધી આપણે વાગી ગયા છે અને આપણે અહીંયા આવી ગયા છે ફનસ પાસે અને આ છે ફનસ જો મિત્રો અને અહીંયા મિત્રો આપણે ઝૂલો બાંધ્યો છે તો આપણે ઘડીક ઝૂલી લઈએ હું બેસી જાઉં ઝૂલામાં તો મિત્રો હું ઝૂલામાં બેસી ગયો છું જો મિત્રો આપણે ઘડીક ઝૂલો ઝૂલ લઈએ તો હવે મિત્રો આપણે નીચે ઉતરી જઈએ તો આ બધા છે ફનસ જો મિત્રો
અને એક આ બધે ફનસુર છે આમ બધે. અને હવે મિત્રો આજનો આપણો વ્લોગ આયા પૂરો કરીએ. સારો લાગ્યો એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ નવા વ્લોગમાં. બાય બાય.